કેવો રહેશે જૂન મહિનો કન્યા રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. તમારા માટે જૂન મહિનો મિશ્ર પરિણામ આપનારો છે. અમુક દરવાજા ખુલશે, અમુક મહા મહેનતે ખુલશે અને અમુક દરવાજા બંધ પણ થશે. એટલે આ મહિને તમારામાં રહેલા બુદ્ધવાળા જ્ઞાનને અપ્લાય કરવાની જરૂર પડશે. તમારામાં રહેલી ડિટેલિંગ અને એનાલિટિક્સની સ્કિલ ક્યાં ઉપયોગમાં લેવી એ તમારે આ મહિને સમજવાનું છે. સપ્તમમાં રહેલા શનિ તમને ભાગીદારીમાં, કામકાજમાં કે ક્લાયન્ટ સાથેના સંબંધોમાં પ્રેશર ફીલ કરાવશે. જો કે આ વસ્તુ ટેમ્પરરી હશે, એટલે એના ઉપર વધારે રિએક્ટ ન કરવું, પણ સાવ ઇગ્નોર પણ ન કરવું. દેવગુરુ બૃહસ્પતિ તમારી આવકના ભાવમાં આવી ગયા છે. એનો અર્થ એ છે કે તમે જે મહેનત કરી છે એનું પરિણામ અને આવક મળવાની શરૂ થશે. તમારા સર્કલમાં અમુક સારા માણસો એડ થશે અને અમુક સારા માણસો તમારા ફેવરમાં પણ આવશે. કન્યા રાશિના જાતકો એવું અનુભવશે કે ફાઇનલી એમની મહેનત પ્રમાણે આવક થવા લાગી છે. બિઝનેસમાં થોડા અપડાઉન થશે, જેના લીધે તમે તમારી સ્ટ્રેટેજી બદલવાનું વિચારશો. 8 કે 9 જૂન પછી શુક્ર તમારા 11મા ભાવમાં આવશે, જે સારા સમાચાર છે. આવકના નવા અવસર મળશે, બચતમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે અને સાથે જ અણધાર્યા લાભ પણ થશે. કોઈ જૂનું દેવું પણ જૂનમાં ચૂકવી શકો એવા યોગ બનશે. પારિવારિક સંબંધો સામાન્ય છે. કોઈ વાદ વિવાદ કે મતભેદની શક્યતા ઓછી છે, પણ બાળકો સાથે થોડી ધીરજ રાખવી અને ઘરના વડીલોની વાત ધ્યાનથી સાંભળવી. રિલેશનશિપમાં પાર્ટનર સાથે સંબંધો માટે જૂન મહિનો વિશેષ સારો છે. એમાં પણ શુક્રના ગોચર પછી સંવાદ અને વિશ્વાસ બધું જ ઇમ્પ્રૂવ થશે. માથાનો દુખાવો તેમજ પાચન સંબંધી સમસ્યા આ મહિને થઈ શકે છે, એટલે ખાણીપીણીમાં ધ્યાન રાખવું અને તમારી સ્લીપ સાયકલ મેન્ટેન કરવી. કન્યા રાશિના જાતકો તમારા વર્કપ્લેસ ઉપર એક કાચના બાઉલમાં ફટકડી મૂકીને આ મહિના માટે રાખી મૂકો અને આ મહિને પ્રત્યેક શુક્રવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. જો તમારી રાશિ પણ કન્યા હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો દરેક કન્યા રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.